મતીરાળા ગામની અંદર આ ભગવતીના 200 ટ્રેક્ટર ચાલી રહ્યા છે। મિની ટ્રેક્ટર ઘણા બધા ખેડૂતો ઘણી બધી કંપનીઓના જોવે છે। તો અત્યારે આપણે અમરેલીની ભૂમિ ઉપર આવી ગયા છીએ અને ખાસ કરીને ભગવતી ટ્રેક્ટરમાં આવી ગયા છીએ, કેમ કે આ દાદાની ઉંમર જોઈ શકો છો। એની પાસે આ ભગવતીનું જૂનું ટ્રેક્ટર છેલ્લા 15 વર્ષથી છે। એની પાસે પણ આપણે અભિપ્રાય લેવાનો છે કે ભાઈ આ ટ્રેક્ટર શા માટે તમે વાપરો છો। તો હું તમારી સાથે સાગર ખેડૂત પુત્ર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આપણી સાથે ભગવતીના ઓનર પણ છે, એની પાસેથી આપણે માહિતી મેળવીએ કે ભાઈ આ ટ્રેક્ટર કેવી ડિઝાઇનમાં બનાવેલું છે અને ખેડૂતોને કેવી રીતના ફાયદો કરાવે તેવું છે। તો પહેલા આપણે દાદાને પૂછી લઈએ, એક સફળ ખેડૂત છે અને 15 વર્ષથી ટ્રેક્ટર વાપરે છે। દાદા તમારો પરિચય આપો। નામ વિશ્રામભાઈ, ગામ લાલાવાડ। હવે દાદા તમે કેટલા વર્ષથી આ ભગવતી કંપનીનું ટ્રેક્ટર વાપરો છો? 15 વર્ષ થયા। 15 વર્ષથી તમે વાપરો છો, તો આ સર્વિસમાં કેવું મેન્ટેનન્સ ખર્ચો કેવો આવે છે? કાંઈ ખર્ચો નહીં એમાં, એટલે તમે 15 વર્ષથી આ ટ્રેક્ટર વાપરો છો। તો બીજા ખેડૂતોને વાપરવું જોઈએ કે ના વાપરવું જોઈએ? વાપરવું જોઈએ ને। ત્યાર પછી યુવાન ખેડૂત પણ છે, એને પણ આપણે પૂછી લઈએ કે ભાઈ એ કેટલા વર્ષથી ટ્રેક્ટર વાપરે છે। તમે તમારો પરિચય આપો। મારું નામ વામજા વિવેક ગુણવંતભાઈ। મારા ટ્રેક્ટરને ક્યાં 15 વર્ષ અને ટાંગા ખાવામાં ઓછું, ઓઇલની જ 1 વર્ષે ઉપાધિ, બાકી કમ્પ્લીટ ટ્રેક્ટર તાકાતમાં કંપની કરતા સારું રહે। તો ભગવતી ટ્રેક્ટરના યુવાન માલિક આપણી સાથે જોડાયેલા છે। અમરેલી જિલ્લાના એક દાખલા તરીકેની વાત કરું તો મતીરાળા ગામની અંદર આ ભગવતીના 200 ટ્રેક્ટર ચાલી રહ્યા છે। એક જ કંપનીનું નવું નજરાણું એટલે કે ભગવતી ટ્રેક્ટર। તો આપણે તમારો પરિચય આપો જેથી કરીને ખેડૂતોને ખબર પડે। કેતનભાઈ ચંદુભાઈ વિરમગામ। મારા ગામમાં 200 ટ્રેક્ટર હાલે છે મારા, અને આ 19 વર્ષથી હું બનાવું છું। તમે ખેડૂતોને એ જણાવો કે કેટલા HP ની અંદર તમે ટ્રેક્ટર બનાવો છો? અમે 10 HP ની એક જ સાઈઝ બનાવી છે, પણ આમ જાળી તમને ત્રણેય સાઈઝ મળી જાય, 28, 30 ને 32 ત્રણેય જાળીમાં ટ્રેક્ટર મળી જાય। ઓકે, ત્યાર પછી એન્જિન કઈ કંપનીનું આવે? રાજકોટનું મેસી બ્રાન્ડ એન્જિન આવે, હા, કિર્લોસ્કર ટાઈપનું એન્જિન આવે। ઓકે, 10 HP નું એન્જિન આવે, ટૂંકો ટર્ન આવે। હા હા, સેટે વળવામાં 3 સા મૂક્યા હોય તો 1 સા પાટલું મૂકીને બીજા પાટલામાં આરામથી વળી જાય। ઓકે, ત્યાર પછી ગિયર સિસ્ટમ કેવી આવે એ પણ તમે બતાવી દો। 5નો ગેર આવે, જીપનો, પીઝર જીપનો, ક્લચ પ્લેટ ને એ બધું હેવી આવે। હા, જીપનું ડિફ્રેશન આવે। યસ। અને હાઇડ્રોલિક સિસ્ટમ કેટલા ટનની આવે અને કેવી કેપેસિટી વાળી આવે? 1 ટનની કેપેસિટી આવે હાઇડ્રોલિકની। હા હા, અને જેક ટાઈપની આવે। યસ। ટ્રોલી ઊંચી થઈ જાય, ટ્રોલીમાં 1.5 ટન વજન ભર્યું હોય ત્યાં સુધી ઉપાડ। અને ટોટલ ટ્રેક્ટરના આપણે વજનની વાત કરીએ તો કેટલું હોય? 700 કિલો। ઓકે, અને બીજી મારે તમને એ વાત કરવી હતી, આ ટ્રેક્ટર સેલ્ફ સ્ટાર્ટ હોય કે પછી હેન્ડલથી ચાલુ કરવાનું હોય? હેન્ડલથી નહીં થાય અને સેલ્ફ વળાય આવે, બે સાઈઝના બે બનાવી છે અલગ અલગ। ઓકે, ત્યાર પછી ઘણા ખેડૂતો અમને એવું કહી રહ્યા હતા કે ભાઈ ભગવતી ટ્રેક્ટર એટલે મેન્ટેનન્સમાં બિલકુલ ફ્રી। તો મેન્ટેનન્સ બિલકુલ ફ્રી એવું તમે કેવું ટ્રેક્ટરમાં ખાસ બનાવો છો વસ્તુ જેથી કરીને મેન્ટેનન્સ ન થાય, એવરેજ વધારે આવે? અમારું ટ્રેક્ટર છે ને, ઝાઝા ટ્રેક્ટર હેન્ડલ વાળા લોકો પસંદ કરે છે। હા હા, કારણ કે આપણે સિઝનમાં 4-5 મહિના 6 મહિના આંકવાનું હોય, 6 મહિના પછી ઉનાળામાં 2 મહિના પડ્યું રહેવાનું હોય, તો હેન્ડલ વાળું હોય તો 2 મહિના પછી તમે હેન્ડલ મારો ચાલુ થાય। યસ। સેલ્ફ વાળું ટ્રેક્ટર લીધું છે તો 2 મહિના પડ્યું રહે, બેટરી ઉતરી જાય, 2 મહિના પછી એને બેટરી તો નાખવી જ પડે। હા હા, એટલે 1.5-2 વર્ષે 2.5 વર્ષે બેટરીનો ખર્ચો તો આવે જ, આમાં એ કઈ ખર્ચો કરવાની જરૂર નથી। અને બેટરી આવે પણ લાઇટો માટે આવે મારુતિ। ઓકે, એ બેટરીને કાંઈ 3-4 વર્ષ બેટરી આરામથી આવે, કાંઈ ન થાય। તો વિરમગામા સાહેબ તમે બીજું એ જણાવો કે એવરેજ આની કેટલી હોય? એવરેજ કલાકે 700 થી 800 ગ્રામ ડીઝલ ખાય। ઓકે, અને કોઈ ખેડૂતોને જોવું હોય તો તમારું એડ્રેસ પણ આપી દો જેથી કરીને ખેડૂતો અમરેલી નજીક અથવા તો ગુજરાતભરના ખેડૂતો તમને કોન્ટેક્ટ કરી શકે અને મળી શકે। અમરેલી લાઠી રોડ બાયપાસ પાસે રિલાયન્સ પેટ્રોલ પંપની સામે પટેલ મંડપ સર્વિસના ગોડાઉનની બાજુમાં। ઓકે, તો ખૂબ સરસ આપણે વાત કરી છે ભગવતી ટ્રેક્ટર વિશેની। ખેડૂતો લેવું કે ન લેવું એ વાત બીજા નંબરની છે, પણ અહીંયા આ સ્થળે આવીને જોવું એ વાત બહુ મોટી છે। તમે ખાલી માહિતી મેળવો, અલગ અલગ ટ્રેક્ટરની પસંદગી જોવો અને પછી ટ્રેક્ટર ખરીદો જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે। ભગવતી ટ્રેક્ટરનો સંપર્ક કરવા માટે ડિસ્પ્લે ઉપર એના નંબર આપેલા છે, તો આજે જ કોલ કરો અને વધારે માહિતી મેળવો। બીજી માહિતી માટે ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મને ફોલો કરતા રહેજો જેથી કરીને ખેતીવાડીની અવારનવાર અને ટેકનોલોજીકલ ડિજિટલ માહિતી તમને મળતી રહેશે।